गुड मॉर्निंग दोस्तों, चल पड़े हैं। आज हमारा दूसरा दिन है एशविल में और हम चल पड़े दूसरे दिन घूमने के लिए। अब अभी हमारा फ़ोटो सेशन चल रहा है और हम फ़ोटो खिंचवा रहे हैं सब लोग, तो फ़ोटो भी अपलोड करेंगे। देखिए हमारी मर्सिडीज़ पीछे खड़ी है और बच्चे लोग यहाँ तैयार हो रेडी होके खड़े हैं और हम निकल रहे हैं आज दूसरे दिन घूमने के लिए। कल बहुत मज़ा आया, कल का वीडियो अपलोड करना बाकी है, हो जाएगा, एडिटिंग करना है, कर दूंगा। और आज अगर टाइम मिला तो आज ही डाल दूंगा फेसबुक पे, ठीक है। मिलते हैं नेक्स्ट प्लेस पर। देखिए ये जैकेट ले लिया आज, कल के मुकाबले आज थोड़ा ठंड कम है, तो मिलते हैं अगले डेस्टिनेशन पे। थैंक यू। ફાઇનલી પહોંચી ગયા છે ટેમ્પલ ઉપર, સોમેશ્વરા ટેમ્પલ ને, સોમેશ્વરા ટેમ્પલ મારી પાછળ તમને દેખાશે, એ સોમેશ્વરા ટેમ્પલ છે અને સારું છે. પગથિયા થોડાક ચડવાના છે, સારી જગ્યા છે, સરસ આહલાદક પ્લેસ. दया भाभी तारक मेहता का उल्टा चश्मा में जेठालाल के रोमांचित दृश्य છે. રોમાંચિત એટલે સારું છે, મજા આવે એવું છે. એ જે સામે દેખાય છે ને, આ એ જ છે ટેમ્પલ. હમણાં અમે જઈશું ઉપર સીડી ચડીને, છોકરાઓ આવે છે તો અંદર જઈને પછી તમને દર્શન કરાવું, બરાબર. અમેરિકામાં હિન્દુ ટેમ્પલ જોઈને મજા આવી જાય, આનંદ થાય. આવી રહી છે.
हनुमान पार्क. हाँ, हनुमान पार्क. હનુમાન દાદાની મૂર્તિ દેખાય છે. હવે દેખાશે. હનુમાન પાર્ક. પેલા રહ્યા હનુમાન દાદા. ચાલો દર્શન કરી લેજો બાળકો. અમેરિકાના હનુમાન દાદા અહીંયા છે. મને દેખાય છે. હા પેલા રહ્યા. ક્યાં છે? આ રહ્યા. યસ, ત્યાં આપણે જવાનું છે. જઈએ આપણે હનુમાન દાદાને ત્યાં. પહોંચી ગયા હનુમાન દાદા પાસે. આ છે હનુમાન દાદાના મંદિર. હનુમાન દાદાનું દર્શન કરી લેજો. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. જય લો. જો અહીંયા એક સરસ મજાની વાત જોવા મળી એટલે હું તમારી સાથે એ વાત શેર કરું. અહીંયા જે દર્શનાર્થીઓ આવે એ અમેરિકાના જે દર્શનાર્થી હોય એ લોકો આ રીતના સેન્ટ ને એવું બધું અહીંયા દાન કરતા હોય. બરાબર, આ રીતના કોઈન્સ બધા મૂકેલા છે. તો એમાં મને આપણો ઇન્ડિયન 10નો કોઈન બી દેખાણો છે. એવું તમને બતાવું પછી. પહેલાં તમે જો આ રીતના અમેરિકાના સેન્ટ ને એવો મૂકેલા છે. નાનામાં તો ખબર નહીં પડતી. પણ આ અહીંયા જોયું તમે. આ જો કોઈક ઇન્ડિયન આવ્યા હશે ને, અમે નથી મૂક્યો. આ ઇન્ડિયન ₹10નો કોઈન છે. એટલે મતલબ કે ઇન્ડિયન બી અહીંયા દર્શન કરવા તો આવે જ છે અમારી જેમ, અને અહીંયા દર્શન કરે છે. તમે પણ દર્શન કરી લેજો. સરસ મજાના હનુમાન દાદા છે ને, ક્લાસ. અને આ જગ્યા પાડી લો. જો સામે આપણને મેં હનુમાનજીના દર્શન કરાવ્યા તમને. આ રીતના સામે હનુમાનજી છે, બરાબર. અને સામે સોમેશ્વર મહાદેવનું મંદિર છે. હવે એની એક્ઝેક્ટ સામે, એટલે કે હું જ્યાં ઊભો છું મંદિરની સામે, ત્યાં શંકર ભગવાનનો પોઠિયો એટલે કે નંદી પાર્ક છે. હવે આ નંદી પાર્ક એક્ઝેક્ટ આ જે તમને હું બતાવું છું કે સામે મંદિર છે, અને હું જ્યાં ઊભો છું આ પથ ઉપર અમે ઉપર ચડ્યા, અને અહીંયા બિલકુલ સામે ત્યાં નંદી પાર્ક, એટલે મતલબ નંદી છે ભગવાનના બેઠા છે. પોઠિયા મહારાજ, પોઠિયાજી, નંદીજી. તો
આ પણ એક સરસ આયોજન છે આ લોકોનું, જે અહીંયા અમેરિકામાં જેણે પણ આ મંદિર બનાવ્યું છે એ 2006માં પ્રસ્થાપિત થયેલું છે મંદિર. એવી હિસ્ટ્રી મિત્રંજભાઈ ગૂગલમાંથી સર્ચ કરી અને અમને જણાવી. હે હા, અમેરિકન ભાઈ છે, કોઈ ડૉક્ટર, એમણે બનાવ્યું સરસ મજાનો જો આનંદી છે. તો એના પણ તમે બધા દર્શન કરી લેજો. આ પોઠિયાજી સરસ મજાના, અને બિલકુલ એની સામે શિવજીનું મંદિર. મેં તમને કીધું ને કે અહીંયા શિવજી બિરાજમાન છે નંદી મહારાજની બિલકુલ સામે. કેટલું સરસ જેણે પણ આયોજન કર્યું, કેટલું પરફેક્ટ. એટલે આના ઉપરથી સાબિત થાય છે કે વારાણસીમાં જ ને, બનારસમાં ત્યાં જે પેલી મસ્જિદ કઈ છે, મસ્જિદ તેજ, અરે ભાઈ જ્ઞાન વાપી મસ્જિદ, કે કોઈ મસ્જિદ હે જ્ઞાન વાપી. હા, બનારસમાં જે કાશી વિશ્વનાથનું મંદિર છે એમાં શિવજીનો પોઠિયો છે, અને એ પોઠિયો આનાથી કદાચ મોટો છે. અમે ગયા હતા, કદાચ આટલો જ હશે, આટલો જ છે, આટલો મોટો જ પોઠિયો છે. અને એ જે દિશામાં જોવે છે, અને અહીંયા શિવલિંગ, તે એ શિવલિંગમાં મસ્જિદ છે. મસ્જિદનું નામ હું ભૂલી ગયો છું. આ ભૂલવાની બીમારી મારી ક્યારે જશે નહીં ખબર મને. તો એ મસ્જિદનો વિવાદ ચાલે છે, અને હજી એનો હાઈકોર્ટનો ઓર્ડર નથી આવ્યો, પણ એ ડેફિનેટલી આ જે ડિસ્ટન્સ ઉપરથી મને એવું લાગે છે કે એ જે મસ્જિદની અંદર જે શિવલિંગ જે લોકો ફુવારા તરીકે કહે છે ને, એ આપણી જ હશે. એ સાબિત થાય છે કે ઓલમોસ્ટ આનાથી તો ઓછું ડિસ્ટન્સ છે વારાણસીમાં છે ને. યસ, તો આ અમને એક સરસ પ્લેસ અહીંયા મળ્યું, એટલે અમે આજે સવારમાં અર્લી મોર્નિંગ અમારા વિલામાંથી નીકળી અને અહીંયા દર્શન કરવા આવ્યા પહેલાં, અને અમે લોકો દર્શન કર્યા. હવે મંદિર કંઈક 11:30 ખુલે છે, અને એવું કહે છે કે પેલા પૂજારી છે ને એ કંઈ વેકેશન ઉપર છે, એટલે મંદિર ખુલશે કે નહીં આઈ ડોન્ટ નો, પણ દર્શન કરી લીધા, મજા આવી ગઈ. હા, જે પ્રોપર્ટી છે એ સોમેશ્વર મહાદેવની પ્રોપર્ટી છે. અહીંયા કદાચ જ્યારે રુદ્રાભિષેક ને એવું થતું હશે ને, તો આ રીતના અહીંયા પોઠિયાજી મહારાજ બેઠેલા છે, માર્બલના બનાવેલા છે, વન પીસમાંથી. અને પ્લીઝ ડુ નોટ ટચ ધ ડાયટીઝ એવું લખ્યું છે. અને અહીંયા શિવલિંગ છે આ રીતની. અને ઓ હાઉ સ્ટ્રેન્જ, જો અહીંયા પણ બરફ જામી ગયો છે. જોયું તમે, જો ઉપરથી પાણી પડે છે નીચે આ રીતે. કેટલું સરસ આ ચારે બાજુ બરફ થઈ ગઈ ને. તો બહુ સરસ જગ્યા છે આ રીતની. અમે અહીંયા પહોંચ્યા દર્શન કરવા માટે. જો હું તમને દર્શન કરાવી દઉં છું. મંદિર તો નહીં ખોલ્યું કોઈ કારણસર, પણ જો બરફ એની જાતે અમે આવ્યા તો નીચે પડે, એટલે આ રીતે બરફ નીચે પડે છે. અને શિવલિંગ છે એની ઉપર પણ બરફ છે કદાચ, એની હા છે. ઘડો છે કુંભ, એમાં પણ બરફ થઈ ગયો છે. અને આ શિવલિંગ ઉપર પણ બરફ છે. તો એક સરસ લોકેશન મળ્યું, અને થેન્ક્સ ટુ અવર શ્રદ્ધાએ કીધું હતું
વિશ્વાસના ધર્મપત્નીએ કે અહીંયા જજો, તો એ પણ એના પણ અમે આભારી છીએ કે એણે આ પ્લેસ અમને બતાવ્યું અને છોકરાઓ અમને લઈને આવ્યા. સરસ જગ્યા છે. બ્લેક આઈસ છે અહીંયા. યસ બ્લેક આઈસ છે. હા, તો સ્લીપ થવાય એવું નથી, વાંધો નહીં આવે. બ્લેક આઈસ છે. હા 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 હા. કિચન ઓપન છે. હા, ઓપન લખ્યું છે પણ હશે નહીં કદાચ. પિકનિકર્સ પ્લીઝ સપોર્ટ માઉન્ટ સોમા વિથ યોર ડોનેશન્સ ફોર પાર્ક્સ, રોડ્સ, રેસ્ટોરન્ટ્સ એક્સ્ટ્રા. શ્રી સોમેશ્વરા, થેન્ક યુ. ઓકે, સરસ છે પ્રોપર્ટી. અને હવે અમે અહીંયા થોડીક વાર બેસીશું. વ્યૂ આજુબાજુનો હે છોકરાઓ અહીંયા સરસ છે. અને આ પ્રોપર્ટી છે એમની સોમેશ્વરા મંદિરની. બાળકો આવી રહ્યા છે. હા હા, એક જ હા, ચાલો અંદર. કે પછી બાકી જવાની છે. પહોંચી ગયા છીએ. અહીંયાથી આવ્યા અમે ટ્રેકિંગ કરતા કરતા, હાઇકિંગ કરતા કરતા. હાઇકિંગ કહેવાય ને? હા. અને આ સરસ મજાનું ગંગા, શું આનું નામ છે? ગંગા પાર્ક. ગંગા પાર્ક છે આ. બાય. એ શિવલિંગ કેટલું મસ્ત છે. શિવલિંગ આ રહ્યું શિવલિંગ. ઓ જો અહીંયા બધા ભગવાનની મૂર્તિઓ ને બધું મૂકેલું છે અહીંયા. સરસ મજાનું ગબ્બર બનાવ્યું. આ પથ્થર કેટલો સરસ છે. શિવલિંગ જો રેડ હે ને? એ લેવો હોય તો છે ને, લઈ જવાય ગોલ્ડી. કેમ? એક જો શિવલિંગ કેટલું સરસ મજાનું મૂકી અહીંયા વચ્ચે અહીંયા જો નાનું એવું શિવલિંગ કેટલું સરસ મૂકેલું છે. વાવ. હા, એની ઉપર પાણી પડે અહીંયા નાના શિવલિંગ ઉપર.
છે. અહીંયા બી ગણપતિ બાપા કોઈ બેસાડ્યા છે સરસ મજાના.